નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 3 ઉષ્મા, જેનું આપણે સોલ્યુશન કરીએ છીએ, જેનો ઓલરેડી એક ભાગ આવી ગયેલો છે. તમે ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો તો શરૂઆત કરીએ આજે વ્યાખ્યાઓ અને પ્રકરણ નંબર 3 ઉષ્મા, જેમાં આ ટૂંકા પ્રશ્નો થઈ ગયા છે. વ્યાખ્યાથી બાકી છે પ્રશ્ન નંબર 6 થી. ચલો તો વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા કે ભાઈ તાપમાન કોને કહેવાય? તો કે પદાર્થના ઠંડાપણા કે ગરમપણાની સ્થિતિ દર્શાવતું માપન એને કહેવામાં આવે તાપમાન. પદાર્થ ઠંડો છે કે ગરમ છે એનું સ્થિતિ મીન્સ એનું પ્રમાણ દર્શાવતું જે માપન છે એને તાપમાન કહેવાય. બીજું છે ઉષ્માના સુવાહક, કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થવા દે છે, તો એવા પદાર્થોને ઉષ્માના સુવાહક પદાર્થો કહેવાય. પોતાનામાંથી ઉષ્મા પસાર થવા દેતા હોય. અને ત્રીજું ઉષ્માના અવાહક, કે ભાઈ જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી, તો તેમને ઉષ્માના અવાહક કે મંદવાહક તરીકે ઓળખાય. ચાલો હવે છે ટૂંકમાં ઉત્તર 2 ગુણવાળામાં. પહેલો પ્રશ્ન કે ભાઈ શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? તો કે સાહેબ, જ્યારે તમે એક કરતા વધુ વસ્ત્રોને પહેરો છો એટલે દરેક 2 વસ્ત્રોની વચ્ચે હવાનો એક સ્તર બને, હવાનું લેયર બને. અને હવા ઉષ્માની અવાહક મંદવાહક છે. અને એટલે શિયાળામાં 1 થી વધારે પાતળા વસ્ત્રો પહેરો તો શરીરની જે ગરમી છે ને વાતાવરણમાં જતી અટકે, વાતાવરણમાં જઈ ન શકે, અને પરિણામે શરીર હૂંફવાળું રહે છે. અને જો એક જાડું વસ્ત્ર પહેરો તો હવાનું આવું કોઈ સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમીને બહાર જતી રોકે. ગરમીને જવા દે, રોકી ન રહે કે એટલું બધું. અને એટલે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા 1 કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા એ જોઈએ. ચાલો બીજો પ્રશ્ન છે કે ભાઈ ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનો બહારની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવે છે. ગરમ પ્રદેશોમાં રહેતા હોય એના મકાનોની દિવાલ એને સફેદ રંગથી રંગે. શું કામ? તો કે ભાઈ ગરમ હવામાન વાળા જે પ્રદેશો છે એમાં ઉષ્મીય વિકિરણ દ્વારા મકાનોની દિવાલ છે ગરમ થઈ જાય. સૂર્યનો તડકો પડે એટલે મકાનોની દિવાલ ગરમ થાય. હવે જો મકાનની દિવાલ બહારથી સફેદ રંગથી રંગી હોય તો સફેદ રંગ ઉષ્માનું શોષણ કેવું કરે? ઓછું. અને મોટા ભાગના કિરણોનું શું કરી દે? પરાવર્તન કરી દે. અને એટલે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે. પરાવર્તન કરવું એટલે કિરણોને અથડાઈને પાછા મોકલવા, એ વધુ કરે. અને એટલે બહારની દિવાલો ઓછી ગરમ થાય છે અને પરિણામે મકાનોની અંદર રહેતા લોકો એને ગરમી ઓછી લાગે, અંદરનું વાતાવરણ ઠંડુ રહે. અને એટલે ગરમ હવામાન વાળા પ્રદેશમાં રહેતા લોકો પોતાની મકાનની બહારની દિવાલ ઉપર સફેદ રંગ છે તે લગાડે. ચાલો ત્રીજું છે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનું કાર્ય શું છે? તો મિત્રો, ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલો જે બલ્બ છે એની નજીક ખાંચ આવેલી હોય. અને આ ખાંચ મર્ક્યુરીના સ્તરને એટલે કે પારાને નીચે ઉતરી જતું અટકાવે. કે જ્યારે ડોક્ટરે થર્મોમીટર મોંમાં મૂક્યું હોય, બરાબર, હવે એ મોંમાંથી બહાર કાઢીને એમની પાસે લાવીને જોવે તો ત્યાં સુધીમાં પારો નીચે ઉતરી જાય. પણ એમાં ખાંચ હોવાને કારણે એ ખાંચ પારાને ઉતરવા ન દે, જેથી ડોક્ટર અવલોકન કરી શકે. તો આ એનું કાર્ય છે. ચોથું છે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે પહેલું કે સાહેબ, થર્મોમીટરનો ઉપયોગ કર્યા પહેલા અને ઉપયોગ કર્યા પછી થર્મોમીટરને જંતુનાશક વડે બરાબર એને સાફ કરવું જોઈએ. દવા વડે શું કરવાનું? બરાબર સાફ કરવાનું. બીજું, થર્મોમીટરના મર્ક્યુરી વાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી તેને પકડીને હળવેથી થોડુંક ઝટકા મારવા,
જેથી કરીને થર્મોમીટરમાં જે પારો છે એ પારો 35 સેલ્સિયસની નીચે છે તે ઉતરી જાય. અને ત્રીજું, થર્મોમીટરને તેના મર્ક્યુરી વાળા ભાગ પાસેથી ક્યારેય પકડવું જોઈએ નહીં. એના પારા વાળા ભાગ પાસેથી તમે પકડો તો જે રીડિંગ એનું જે જોવાનું આવે એ ફરી જાય, બદલાઈ જાય, એટલે એને ત્યાંથી પણ ક્યારેય પકડવું નહીં. ચાલો, પાંચમું છે ક્લિનિકલ થર્મોમીટર વડે શરીરનું તાપમાન માપવા માટે શું કરવાનું? તો કે ભાઈ ક્લિનિકલ થર્મોમીટરની મદદથી તાપમાન માપવું હોય તો પહેલા એને જંતુનાશક દવાથી સાફ કરો, પછી થર્મોમીટરને ઝટકો મારી અને મર્ક્યુરીના છેડાને 35 સેલ્સિયસની નીચે લાવો. ત્યારબાદ થર્મોમીટરનો મર્ક્યુરી વાળો ભાગ એને મોંમાં જીભની નીચે રહે એમ 1 મિનિટ સુધી મૂકો અને ત્યારબાદ થર્મોમીટરને બહાર કાઢી અને તેનું તાપમાન વાંધો અને જે આવે એ તમારા શરીરનું તાપમાન કહેવાય. રેડી? છઠ્ઠું, લેબોરેટરી થર્મોમીટર વડે પદાર્થનું તાપમાન માપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો કે સાહેબ, જ્યારે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરો ત્યારે એ થર્મોમીટરનો બલ્બ એટલે કે પારાવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંસર્ગ એટલે કે સંપર્કમાં રહેવો જરૂરી છે. તમારે તાપમાન માપવું હોય, પારો એને અડેલો ન હોય તો કે ટેમ્પરેચર માપે નહીં, તો એ અડેલો હોવો જોઈએ. બીજું કે ભાઈ થર્મોમીટર પદાર્થના સંસર્ગમાં અથવા તો સંપર્કમાં હોય ત્યારે જ એના તાપમાનનું વાંચન કરવાનું. ક્લિનિકલની જેમ નહીં, મોંમાંથી બહાર કાઢી અને તમે ત્યાં વાંચી શકો, પણ અહીંયા પારો થર્મોમીટર છે એ પહેલાને અડેલું હોય ત્યારે જ એનું અવલોકનને વાંચી લેવાનું. જો ત્યાંથી તમે એને દૂર લઈને લઈ જશો તો પારો ઉતરી જશે અને એટલે માપ સાચું આવે નહીં. અને ત્રીજું, થર્મોમીટરનું તાપમાન દર્શાવતો જે અંક છે એ જોનાર વ્યક્તિની આંખની સામે સીધી રેખામાં રહે એવી રીતના રાખી અને વાંચન કરવું જોઈએ. સાતમું છે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા સાવચેતીથી થર્મોમીટરને ઝટકો શા માટે મારવામાં આવે છે? તો કે સાહેબ, ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી વાળા ભાગની સહેજ ઉપરની નળીમાં ખાંચ હોય. આથી અગાઉ થર્મોમીટર જ્યારે તાપમાન માપ્યું હોય થર્મોમીટરનો ઉપયોગ કરીને ત્યારે મર્ક્યુરી જે તે તાપમાન દર્શાવતો હોય તે જ સ્થાન ઉપર હોય, પારો નીચે નથી ઉતરી જતો. અને એટલે મર્ક્યુરીને 35 થી નીચે લાવીને પછી જ એનો ઉપયોગ છે તે કરવો પડે છે. અને એટલે મર્ક્યુરીને 35 સેલ્સિયસથી નીચે લાવવા માટે થર્મોમીટરને 2-3 વાર ઝાટકો છે તે મારવો પડે. ચાલો, અને આઠમો પ્રશ્ન છે ઘન પદાર્થોમાં થતું ઉષ્માનું વહન સમજાવો. કે સાહેબ, ઘન પદાર્થો ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે અને ઘન પદાર્થને ગરમ કરવાથી ગરમ થતા જે અણુઓ છે, પહેલો અણુ ગરમ થાય એ અણુ એની નજીકના અણુને ગરમ કરે એટલે બીજો અણુ ગરમ થયો. આ અણુ એટલે કે બીજો અણુ એની નજીકના અણુને એટલે કે ત્રીજા અણુઓને ગરમ કરે છે અને આવી રીતના ઉષ્માનું વહન ક્રમશઃ એક અણુથી બીજા અણુમાં થાય. અને આવી રીતના ઉષ્મા તો કે પદાર્થના ગરમ છેડાથી લઈ અને ઠંડા છેડા તરફ ક્રમશઃ જાય, આને કહેવાય ઉષ્મા વહન. નવમું, પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માનું નયન સમજાવો. કે સાહેબ, પ્રવાહી કઈ રીતના ગરમ થાય? તો કે સાહેબ, પ્રવાહી પદાર્થને જ્યારે વાસણની અંદર ગરમ કરવામાં આવે ત્યારે ગરમ થયેલા અણુ જે તળિયે હોય એ પહેલા ગરમ થાય. એ ગરમ થયેલા અણુઓ હલકા બને. હલકા બનેલા અણુઓ એ ઉપરની તરફ ગતિ કરે એટલે ઉપરથી ભારે અણુઓ એ નીચેની તરફ આવે. બરાબર, નીચે આવ્યા પાછા ગરમ થાય, પાછા ગરમ થઈને ઉપર જાય અને આ ગણુઓ ઉપર થાય, ફરી પાછા આજુબાજુમાંથી ઠંડા અણુઓ એ વાસણને અપાતી ગરમી લઈ ગરમ હલકા બની પાછા ઉપર જાય છે અને આ વખતે ઉપરના અણુઓ પ્રમાણમાં ઠંડાઓથી ફરી પાછા નીચે તરફ આવે અને આ પ્રોસેસ આખું પ્રવાહીમાં જે પાત્રમાં ભરેલું પ્રવાહી છે એ ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ છે તે થયા રાખે. અને પ્રવાહીના અણુઓ નીચેથી ઉપર, ઉપરથી નીચે સ્થળાંતર ચાલુ રહે છે જ્યાં સુધી પદાર્થ ગરમ ન થાય. ગરમ નહીં, ગરમ. બરાબર, અને આ રીતના પ્રવાહી ઉષ્મા નયનની રીતે ગરમ થાય. રેડી?
તો મિત્રો હવે જે કારણ છે, જોડકા છે અને જે મુદ્દાસર પ્રશ્ન છે જેને આપણે આવતા લેક્ચરની અંદર છે તે જોશું. તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત.